આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવશે વડાપ્રધાન મોદી। રાજ્યને કરોડોના વિકાસ કાર્યની ભેટ આપશે પીએમ મોદી। ગાંધીનગરમાં સમ્રાટ સંપત્તિ સંગ્રહાલયનું કરશે લોકાર્પણ, તો સાણંદમાં કેન સેમિકોન પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન। ડીસામાં પણ કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે। વાવ-થરાદમાં રૂપિયા 19,800 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। તો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 38,949 આવાસોની ભેટ આપશે। વડાપ્રધાન મોદી આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે અને રાજ્યને કરોડોના વિકાસ કાર્યોની સોગાત આપવાના છે। આવતીકાલે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ વડાપ્રધાન મોદી સીધા જ ગાંધીનગરના કોબા જવાના રવાના થશે। અહીં તે સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે અને જનસભાને પણ સંબોધિત કરશે। બપોરે 12:30 કલાકે સાણંદમાં કેન સેમિકોન પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવશે। 3,300 કરોડના રૂપિયાના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે। અહીં પણ પીએમ મોદી જનસભાને સંબોધિત કરશે, જે બાદ બપોરે 4 કલાકે ડીસામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવશે। અહીંથી જ પીએમ મોદી નવી રેલવે લાઇનના લોકાર્પણ સહિત શહેરી વિકાસ કાર્યોની સોગાત રાજ્યને આપશે।